this video. I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિનો પરિચય. એમાં ઉદાહરણ નંબર 6 થી 8 અને સ્વાધ્યાય 8.2ના દાખલાઓ જોઈશું, જે વિડીયો લેક્ચર નંબર 5 છે આપણો. એમાં ઉદાહરણ નંબર 6, ત્રિકોણ એબીસીમાં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો ACB બરાબર 30 અંશ હોય તો બાજુઓ BC અને ACની લંબાઈઓ શોધો. આપણે સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ દોરીએ અને ત્યાર પછી ત્રિકોણમિતિ ગુણોત્તરના સૂત્રનો ઉપયોગ કરી અને આપેલી માહિતી જે છે તેમને શોધીએ. આપણે જો અહીંયા આપેલો છે ખૂણો B કાટખૂણો. અહીંયા હું C લઈ લઉં, ઉપર ખૂણો લઉં A. AB બરાબર 5 સેન્ટીમીટર એટલે આ બાજુ AB કહેવાશે. ખૂણો ACB એટલે કે આ ખૂણો છે એ તમને 30 અંશનો આપી દીધેલો છે. તો બાજુઓ BC અને ACની લંબાઈ શોધો. જ્યારે પણ આવા દાખલાની શરૂઆત કરીએ ત્યારે આપણે લખવું પડે કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો એટલે કે 90 અંશ અને ખૂણો C બરાબર 30 અંશ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 30 અંશ અને એની સામેની બાજુ આપેલી છે. તમારે કર્ણ શોધવો છે અને પાસેની બાજુ શોધવી છે, બે વસ્તુ છે. તો હંમેશા ત્રિરાશિના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો તમારી પાસે સામેની બાજુ, એક ખૂણો અને પાસેની બાજુ શોધવાની છે અથવા તો કર્ણ શોધવાનો છે. જો કર્ણ શોધવો હોય અને સામેની બાજુ આપી હોય તો તમારે સાઇનનો ઉપયોગ કરવો પડે. અને સામેની બાજુ આપી છે, ખૂણો આપ્યો છે અને પાસેની બાજુ શોધવી હોય તો ટેનનો ઉપયોગ કરવો પડે. અહીં ત્રિકોણમિતિ ગુણોત્તરમાં આપણે ટેન અને સાઇનનો ઉપયોગ કરી શકીએ. તો સૌ પ્રથમ હવે લખીએ અહીંયા આપણે જે માપ આપ્યું છે તે પ્રમાણે. તો કે AB બરાબર 5 સેન્ટીમીટર છે, BC બરાબર શોધવાનું છે અને AC બરાબર પણ શોધવાનું છે. ત્રિકોણની અંદર ટેન 30 અંશ જો આપણે લઈએ તો 30 અંશનું સૂત્ર શું થાય? સાબાના છેદમાં પાબા થાય. સાબાના છેદમાં પાબા. તો ત્રિકોણની અંદર તમે જુઓ તો 30 અંશના સામેની બાજુ એટલે AB છે અને પાસેની બાજુ એટલે BC છે. આવું છે. હવે જોઈએ તો tan 30ની કિંમત તમને કોષ્ટક પરથી ખબર હોવી જોઈએ કે 1/√3 છે. કોષ્ટક તૈયાર કરશો તો જ સારું પડશે તમારે. ABની કિંમત છે 5, BC શોધવાનું છે. આમાંથી BCને જો સમીકરણ કરતાં તમે કરો તો BC 1ની સાથે ગુણાય એટલે BC બનશે અને વર્ગમૂળ 3 છે એ 5 સાથે ગુણાશે એટલે 5/3 સેન્ટીમીટર. તો BCની લંબાઈ તમને મળે 5/3 સેન્ટીમીટર. હવે આપણે કર્ણનું માપ શોધવું છે. તો સાઇનનો ઉપયોગ કરીએ તો સાઇન 30 અંશ બરાબર શું લખાશે? સૂત્ર સાબાના છેદમાં કર્ણ લખાશે. તો સામેની બાજુ 30 અંશની છે AB અને કર્ણ છે AC. હવે અહીંયા જોતા જઈએ તો સાઇન 30ની કિંમત તમને ખબર હોવી જોઈએ. કેટલી છે? 1/2. સામેની બાજુ ABની કિંમત છે 5 અને AC આપણે શોધવાનો છે. સામે જે સાદુરૂપ આપ્યું તેવી જ રીતે અહીંયા સાદુરૂપ આપવાનું છે. આપણે AC 1 સાથે ગુણાશે એટલે AC લખાશે. જ્યારે 2 છે એ 5 સાથે ગુણાશે એટલે લખશું 2 ગુણ્યા 5, 5 દુ 10 થઈ જશે. તો ACની કિંમત તમને મળે 10 સેન્ટીમીટર. એટલે અહીંયા લખીશું AC બરાબર 10 સેન્ટીમીટર. તો આપણે જે શોધવાનું હતું તે આપણે શોધી કાઢ્યું. અહીંયા AC બીજી રીતે પણ શોધી શકાય કે BCનું માપ તમે 5/3 લીધું છે તો AC શોધવા માટે પાયથાગોરસ પ્રમેયનો પણ ઉપયોગ કરી શકો. આમાં આપણે તમને બતાવું છું કે બીજી રીત શું કહેવાય તે.
પાયથાગોરસના સૂત્ર પ્રમાણે લઈએ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આવું થશે. ABની કિંમત 5નો વર્ગ છે, BCની કિંમત 5 વર્ગમૂળ 3નો વર્ગ લખાય. 5નો વર્ગ થાય 25, 5નો વર્ગ 25 અને વર્ગમૂળ 3નો વર્ગ 3 એટલે 25 ગુણ્યા 3, 25 તેરી 75, 75 અને 25 એટલે લખાશે 100. પરંતુ આ તો AC સ્ક્વેર છે, તો AC બરાબર હવે લખવાનું થાય તો 100નું વર્ગમૂળ કરવું પડે. 100નું વર્ગમૂળ તમે કાઢો એટલે 10 લખાશે. તો અહીંયા પણ ACનું માપ જે છે એ 10 સેન્ટીમીટર થઈ ગયું. અને ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. હવે ઉદાહરણ નંબર 7 જોઈએ આપણે. 7મું ઉદાહરણ છે ત્રિકોણ PQRમાં Q બરાબર 90 અંશ, PQ બરાબર 3 સેન્ટીમીટર અને PR બરાબર 6 સેન્ટીમીટર હોય તો ખૂણો P અને ખૂણો R શોધો. આકૃતિ દોરીએ આપણે. અહીંયા Q ખૂણો છે તે કાટખૂણો એટલે કે 90 અંશ છે. Pનું માપ આપણે શોધવાનું છે અને Qનું માપ પણ આપણે શોધવાનું છે. આપેલી વિગત આપણે દર્શાવીએ તો ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90 અંશ છે. આ સિવાય PQ બરાબર 3 સેન્ટીમીટર આપ્યું છે, PR બરાબર 6 સેન્ટીમીટર આપેલું છે. હવે P અને R આ બંને ખૂણાઓ આપણે શોધવાના છે મિત્રો. તો અહીંયા દર્શાવી દઈએ 3 સેન્ટીમીટર એ PQનું માપ છે, 6 સેન્ટીમીટર છે એ PRનું માપ છે. 6 સેન્ટીમીટર PQ અને Rમાં PRનું માપ છે 6 સેન્ટીમીટર. તો QR શોધવો પડે, અથવા તો જો તમારે એ ન શોધવું હોય તો કોઈ પણ એક ખૂણા માટેનું લઈ લઈએ. તો ખૂણો P તમારે શોધવો હોય તો અહીંયા લખીશું sin P. શું લખીશું? sin P. તો સાઇનનું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. પણ અહીંયા તો પાબા આપી છે, સાબા તો આપી નથી આપણને, તો સાઇનનું સૂત્ર કામ લાગશે નહીં. કોનું લેવું પડશે? કોસનું લેવું પડશે. એટલે હવે અહીંયા લખીએ cos P. cos P બરાબર શું લખાય? પાબાના છેદમાં કર્ણ લખાય. જ્યારે સાઇન માટે તમારે લેવું હોય તો શું લખવું પડે? સાબાના છેદમાં કર્ણ માટે તો R ખૂણો લેવો પડે. તો Pની જગ્યાએ R તમે કરી શકો. cos P લખો તો પાબાના છેદમાં કર્ણ થાય. બંનેના ઉપયોગો થતા રહે. ચલો સાઇન R જોઈએ તો એની સાબા છે PQ અને કર્ણ છે PR. તેવી રીતે cos P માટે તમે જુઓ તો પાબા છે PQ અને કર્ણ છે PR. તમે જુઓ તો બંનેનું સરખું પણ બંનેની કિંમતો જુદી જુદી મળે મિત્રો. PQનું માપ 3 છે, PRનું માપ 6 એટલે 1/2 થયું. અહીંયા પણ 3ના છેદમાં 6 તો આ પણ તમને 1/2 મળે. પરંતુ અહીંયા cos છે અને આ sin છે. એનો મતલબ એવો થયો કે sin કેટલા અંશે 1/2 છે તે તમારે શોધવું પડે. તો કેટલા અંશે છે એ તમને ખબર હોવી જોઈએ. તો sin P એનો મતલબ કે અહીંયા sin જો 30 હોય તો જ તમે કહી શકો કે P બરાબર 30 અંશ થાય. કેમ? તો કે sin 30નું મૂલ્ય છે 1/2 છે. એટલા માટે અહીંયા આપણે શું લખી શકીએ કે P બરાબર ખૂણો P બરાબર કેટલું થશે? 30 અંશ થાય. તો ખૂણા Pનું માપ મળી ગયું મિત્રો આપણને. હવે તેવી જ રીતે cos માટે તમારે કામ કરવાનું છે. તો અહીંયા શું લખી શકાય? cos sin R છે તો sin R બરાબર sin 30 તો ખૂણો R બરાબર 30. અહીંયા cos P છે તો cos P બરાબર 1/2 ક્યારે હોય? તો cos 60 અંશે કેટલો હોય? 1/2 હોય. એનો મતલબ એવો થયો કે ખૂણો P બરાબર 60 અંશ. તો આપણે P અને R શોધવાના હતા, બંને ખૂણાઓ શોધ્યા. R 30 મળે છે અને P 60 મળે છે. તો આકૃતિમાં તમે જુઓ તો Pનું માપ તમને 60 અંશ મળ્યું અને Rનું માપ 30 અંશ મળે છે. પછીનો દાખલો જોઈએ આપણે. જો 8મા ઉદાહરણની રકમ છે. જો sin A
માઇનસ બી બરાબર 1/2 અને કોસ એ પ્લસ બી બરાબર 1/2 તથા 0 અંશ લેસ ધેન એ પ્લસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 અંશ. એ ગ્રેટર ધેન બી એનો મતલબ બી કરતાં એનું માપ મોટું છે તો એ અને બી શોધો. અહીંયા તમને ત્રિકોણ નથી આપ્યો, માત્ર ત્રિકોણમિતિ ગુણોત્તરના મૂલ્યો આપેલા છે. મૂલ્યોમાં પણ કેવી રીતે આપ્યું છે તો કે સાઇન એ માઇનસ બી બરાબર 1/2 છે. હકીકતમાં તમારે એ અને બી એ ખૂણા છે અને ખૂણા શોધવાના છે. હવે સાઇન એ માઇનસ બી બરાબર 1/2 હમણાં જ આપણે દાખલો ગણ્યો ઉદાહરણ નંબર 7 એ પ્રમાણે જો જુઓ તો સાઇન કેટલા ડિગ્રીએ 1/2 હોય તો તમે જાણો છો મિત્રો 30 ડિગ્રીએ. બંને બાજુ સાઇનનું મૂલ્ય કેન્સલ એટલે કે સાઇન નિશાનીને દૂર કરો તો શું લખાય એ માઇનસ બી બરાબર 30 અંશ. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે તેવી જ રીતે આપણને શું આપ્યું છે તો કે કોસ એ પ્લસ બી બરાબર 1/2 આપ્યું છે. તો અહીંયા પણ એવું જ કરવું પડે કે કોસ એ પ્લસ બી બરાબર 1/2 એટલે કોસ 60 અંશ થાય. એનો મતલબ એ પ્લસ બી લઈએ તો થાય 60 અંશ. આમને નંબર 2 આપીએ તો આવી રીતે બે ખૂણાનો તફાવત 30 છે અને બે ખૂણાનો સરવાળો 60 છે. તો દરેક ખૂણો એટલે કે એ અને બી શોધો. હવે બંને સમીકરણને આપણે ઉકેલવાના છે એટલે 1 અને 2 નો સરવાળો લેતા અથવા તો ઉકેલતા આ ગમે તે કરી શકાય તમારે. ચલો એ પ્લસ બી બરાબર 60 અંશ છે અને એ માઇનસ બી બરાબર 30 અંશ છે. આમને લોપની રીતે ઉકેલીએ તો પ્લસ બી માઇનસ બી કેન્સલ થાય, એ પ્લસ એ થાય 2a, 60 ને 30 થશે 90 અંશ. હવે એને સૂત્ર કરતાં કરીએ તો એ બરાબર 90/2. એનો મતલબ એવો થયો કે ખૂણો એ છે એ કેટલા અંશનો તમને મળ્યો 45 અંશનો ખૂણો એ મળે છે. હવે કોઈ પણ એકમાં કિંમત મૂકી દો. એ પ્લસ બી કેટલું છે તો સમીકરણ 2માં ખૂણો એ બરાબર 45 અંશ મૂકતા માટે એની જગ્યાએ તમારે મૂકવાના છે 45. બી ખૂણો તેમના તેમ છે, સામે છે 60 અંશ. હવે બીને સૂત્ર કરતાં કરો તો 60 અંશ માઇનસ 45 અંશ થાય એટલે કે ખૂણા બીનું માપ છે તે મળશે આપણને 15 અંશ. આમ ખૂણો એ 45 અને ખૂણો બી 15. જો બેનો તફાવત લો. હવે એક શરત આ હતી એ પણ તમારી સાબિત થઈ ગઈ. એ ગ્રેટર ધેન બી મતલબમાં 45 છે એ 15 કરતાં મોટું છે તેવું કહેવાય. અહીંયા તમે લખો તો 45 અંશ ગ્રેટર ધેન 15 અંશ ધેર એમ્પ્લાઇઝ એનો મતલબ કે એ ગ્રેટર ધેન બી થઈ ગયું. હવે આપણે સ્વાધ્યાય 8.2 તરફ જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાય 8.2માં દાખલાઓ છે તે જોઈએ. સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 1 કિંમત શોધો. એમાં કિંમત શોધવામાં પહેલો દાખલો છે સાઇન 60 અંશ ઇન્ટુ કોસ 30 અંશ પ્લસ સાઇન 30 અંશ ઇન્ટુ કોસ 60 અંશ. મિત્રો તમને હવે આમની અંદર કોષ્ટકના આધારે કિંમત મૂકવાની છે. કોષ્ટક આપણે બનાવતા શીખવેલું છેલ્લા પેજ ઉપર અથવા જ્યાં જરૂર જણાય ત્યાં તમે કોષ્ટક બનાવી લો અને કિંમતો મૂકતા જાઓ. સાઇન 60ની કિંમત છે √3/2. કોસ 30ની કિંમત છે √3/2 પ્લસ સાઇન 30ની કિંમત છે 1/2. કોસ 60ની કિંમત પણ 1/2. સાઇન 60 √3/2, કોસ 30 √3/2 પ્લસ સાઇન 30 1/2, કોસ 60 1/2. આમાં ગુણાકાર કરો તો √3 × √3 3 થઈ જાય. 2 × 2 4 લખાશે પ્લસ 1 × 1 1, 2 × 2 4. હવે આવું આપણને આપેલું છે. બંનેના છેદ સરખા છે તો છેદ એક જ વખત લખાય એટલે કે લસા 4 થશે. બંનેના છેદમાં 4 છે એટલે ઉપરના અંકોનો સીધો સરવાળો કરી શકાય. 3 + 1 એટલે 4 થશે.
તો 4/4 આમની કિંમત બંને ઉડી જાય નીચે ઉપર તો 1 મળે. એટલે કે sin 60 cos 30 પ્લસ sin 30 cos 60 આમની કિંમતો મૂકતા જવાબ મળે છે 1. હવે બીજો દાખલો આમાંનામાં છે તે જોઈએ. બીજો છે 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 કિંમતો મૂકીએ આપણે. જો 2 તેમના તેમ tan 45ની કિંમત 1 છે પણ ઉપર વર્ગ છે એટલે અહીંયા વર્ગ કરવો પડે. cos 30ની કિંમત છે √3/2 એમને પણ વર્ગ છે વર્ગ કરીએ માઇનસ sin 60ની કિંમત જે છે એ પણ છે √3/2 ઉપર વર્ગ છે તો વર્ગ લખાય. હવે 2 તેમના તેમ 1નો વર્ગ 1 જ થાય પ્લસ વર્ગમૂળ 3નો વર્ગ 3 2નો વર્ગ 4 માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ 3 2નો વર્ગ 4. આ બંને પદ સમાન નિશાની વિરુદ્ધ આ બંને પદ કેન્સલ થાય તો 2 એકા 2 આ બંનેનો ગુણાકાર થાય તો એ આવે 2. એનો મતલબ એવો થયો. બીજા દાખલામાં 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 આમની કિંમત તમને મળે છે 2. હવે એમાં ત્રીજો દાખલો છે તે જોઈએ. જો ત્રીજો પ્રશ્ન નંબર 1માં cos 45 અંશ અપોન sec 30 અંશ પ્લસ cosec 30 અંશ. હવે અહીંયાથી ચાલુ કરીએ તો cos 45ની કિંમત તમને ખબર હોવી જોઈએ. તો cos 45ની કિંમત છે 1/√2 અપોન sec 30ની કિંમત છે 2/√3 અને cosec 30ની કિંમત છે 2. હવે તમે જુઓ કે આ બધી કિંમતો જે છે કોષ્ટકના આધારિત મૂકેલી છે. sec એ cosનો વ્યસ્ત છે અને cosec એ sinનો વ્યસ્ત છે. હવે અહીંયા જો સાદુરૂપ તમે આપો તો ઉપરનું 1/√2 તેમના તેમ રહેશે. નીચે √3 લસા થાય √3 આ 2 સાથે ગુણાઈ જશે એટલે 2 પ્લસ √3 × 2 થશે અને છેદમાં √3 તેમના તેમ. હવે જ્યારે આમનું સાદુરૂપ આપવા જઈ રહ્યા છીએ ત્યારે આ અંશ છે અને આટલો છે છેદ. એનો મતલબ કે અંશનો છેદ જે છે એ કૂદીને છેદ સાથે ગુણાઈ જશે અને છેદનો છેદ જે છે એ અંશ સાથે ગુણાશે. એમનો મતલબ આવો કંઈક થાય કે 1ની સાથે √3 ગુણાશે એટલે 1 × √3 લખીશું. જ્યારે છેદમાં √2 છે એ ગુણાશે 2 + 2√3ની સાથે 2 + 2√3ની સાથે ગુણાશે. એટલે હવે આમનું સાદુરૂપ આપતા આપણી પાસે શું મળ્યું તો તમે જુઓ તો ઉપર 1 × √3 એટલે √3 થશે. જ્યારે આમને તમે ગુણાકાર કરો 2 × √2 એટલે લખાય 2√2 પ્લસ √2 × 2√3 એટલે 2 તેમના તેમ √ અને √ બંનેનો ગુણાકાર થશે એટલે √2 × √3 થશે √6. હવે આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ આવું તમને આપેલું હોય ત્યારે હંમેશા મોટું પદને તમે આગળ લખવાનો આગ્રહ રાખો. જો નિશાની ધન હોય તો 2√6 અને 2√2 કરતાં 2√6 એ મોટું છે એમને આગળ પહેલાં લખી કાઢીએ તો √3 તેમના તેમ. હવે આ જે છે એમને તમે લખો તો 2√6 + 2√2 આવું થશે. રૂટવાળા પદ છેદમાં ન હોવા જોઈએ તો એમના માટે શું કરવાનું કે છેદની અંદર જે નિશાની વચ્ચેના પદને છે તેમના કરતાં વિરુદ્ધ નિશાની વડે એ જ પદને ઉપર નીચે ગુણાકાર કરો અને નીચે એવી રીતે તમે એમને ભાગાકાર કરો. તો આ ક્રિયા જે આપણે કરી છે તે ક્રિયાને આપણે કહીશું અનુબદ્ધ કરણી. શું કહેવાશે? અનુબદ્ધ કરણી. લેતા અનુબદ્ધ એટલે કે પદ જે છે તેને અનુરૂપ વિરુદ્ધ નિશાની વડે રૂટવાળું પદ છેદમાં હોય તો જ વિરુદ્ધ નિશાની વડે
ગુણાકાર અને ભાગાકાર કર્યો, આ પદ ઉડી જાય તો હતું એનું એ જ પદ આપણી પાસે મળે, એટલે કે આ કેન્સલ થઈ જાય એનું એ મળે. પરંતુ છેદમાંથી વર્ગમૂળવાળા પદ દૂર કરવા માટે આ ક્રિયા આપણે કરી રહ્યા છીએ. ઉપર હવે તમે ગુણાકાર કરશો તો √3નો ગુણાકાર આ બધા પદ સાથે થાય, એટલે એમને લખાય √3 ઇન્ટુ 2√6 માઇનસ 2√2 આવું લખાશે. છેદની અંદર પ્લસ અને માઇનસ બે પદ છે અને બંને પદમાં સમાન નિશાની વિરુદ્ધ, એટલે તફાવતની રીત લાગે. તફાવતની રીત એટલે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. જે તમે અવયવની અંદર આપણે બહુપદીમાં જે અવયવ પાડ્યા તેમાં તફાવતની રીતવાળું ભણી ગયા છો. હવે ઉપરનો ગુણાકાર જો તમે કરતા જાઓ તો શું થાય? √3 ઇન્ટુ 2√6 એટલે લખાશે 2√6 માઇનસ 2 તેમના તેમ √3 ઇન્ટુ √2 એટલે √6 છેદમાં 2નો વર્ગ થાય 4 અને √6નો વર્ગ થાય 6 માઇનસ 2નો વર્ગ 4 અને √2નો વર્ગ 2. હવે સાદું રૂપ આપીએ તો આ ઉપરના 2 તેમના તેમ. અહીંયા 18 છે, 18ના એવા બે ભાગ પાડો એક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તો 9 દુ 18 થાય, 9નું વર્ગમૂળ નીકળશે. અહીંયા કોઈ એવા ભાગ નહીં પડે કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળે તો એ તેમના તેમ રહેશે. નીચે 6 ચોક 24 માઇનસ 4 દુ 8 થશે. હવે જુઓ 9નું વર્ગમૂળ થાય 3 એટલે એ 3 છે એ બહાર આવતા રહેશે, 2 તેમના તેમ વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 6. નીચે 24માંથી 8 કાઢશો એટલે થશે 16. તો આપણો જવાબ શું આવશે? આ બંનેનો ગુણાકાર કરીએ તો 3 દુ 6 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 6 છેદમાં 16. તો આ જે છે એ આપણો જવાબ થયો કહેવાશે. પણ ઉપર હજી તમે જુઓ તો બેવની અંદરથી 2 સામાન્ય નીકળે છે, એટલે કે 6 અને 2માંથી જો તમે 2 સામાન્ય કાઢો તો અહીંયા વધે 3 દુ 6 એટલે 3 સામાન્ય કાઢો તો 3 દુ 6 થશે, એટલે 3 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 6 આવું થાય. અને આ 16 છે એમની સાથે આ છેદ ઉડે એટલે થાય 8. તો ફાઇનલ આપણો જવાબ જે છે એ જવાબ તમને આવો મળે છે. કેવો? જુઓ ઉપર તમને મળ્યું વર્ગમૂળ 2 અને 3 આગળ માઇનસ વર્ગમૂળ 6 એમના છેદમાં 8 એટલે 3 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 6 છેદમાં 8 એ કોની કિંમત મળી? cos 45 માઇનસ cos 45 અપોન sec 30 પ્લસ cosec 30 આમની કિંમત મળી. હવે આપણે દાખલા નંબર 1નો ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો છે sin 30 અંશ પ્લસ tan 45 અંશ માઇનસ cosec 60 અંશ અપોન sec 30 અંશ પ્લસ cos 60 અંશ પ્લસ cot 45 અંશ. હવે બાજુમાં જે દાખલો ગણ્યો છે કોષ્ટકના આધારે કિંમત મૂકી તેવી જ રીતે આ દાખલાને પણ ગણી શકાય, એમ જ ગણવાનો છે આપણે. ચલો sin 30ની કિંમત 1/2 પ્લસ tan 45ની કિંમત 1 માઇનસ cosec 60ની કિંમત 2/√3. cosec છે એ સાઇનનો વ્યસ્ત છે, છેદમાં sec 30ની કિંમત 2/√3 પ્લસ cos 60ની કિંમત 1/2 પ્લસ cot 45ની કિંમત 1. હવે સાદુરૂપ આપવાનું છે તો અંશની અંદર આ ફરી પાછો અંશ અને આ છે તે છેદ છે. અંશમાં જો લસા આપીએ તો અંશનો લસા થશે 2√3. કેટલો થાય? 2√3. એટલે કે આ 2 છે એ 1ની નીચે છે તો 2√3 પૈકી નથી √3 એટલે 1 સાથે √3 ગુણાશે એટલે ત્યાં લખાશે √3 પ્લસ આ 1ની નીચે બેમાંથી એક પણ નથી એટલે એ લખાશે 2√3 માઇનસ 2ની નીચે √3 છે, 2 નથી એટલે ત્યાં લખો 4. હવે એવી જ રીતે છેદમાં લખીશું. આ અંશ થઈ ગયો. છેદમાં પણ લસા કેટલો બને મિત્રો? એ જ બનવાનો છે 2√3
તો આમની સાથે 2 ગુણાય એટલે એ થશે 4 પ્લસ આ 1ની સાથે ગુણાશે √3. હવે એમની નીચે તમે જો √3 મૂકશો એકલો, કેમ કે 1 જે છે એમની નીચે 2 છે, √3 નથી એટલે એકલો √3 થઈ જશે. અને આ 1 છે તેમની નીચે બંને નથી એટલે કે 2√3, બેમાંથી એક પણ નથી એટલે એ 1ની જોડે છે એ 2√3 ગુણાશે. આ છે એ છેદ છે. બંનેના છેદ એટલે કે અંશનો છેદ અને છેદનો છેદ સરખા કેન્સલ થાય. થઈ ગયા. હવે આ પદ જુઓ તમે, 2√3 અને √3 એટલે આમને આગળ 1 હોય તો 2√3 પ્લસ 1√3 એટલે લખાશે 3√3 અને -4 તેમના તેમ. છેદમાં નીચે પણ આ જ વસ્તુ બની, 2√3 √3 એટલે લખાશે 3√3 પ્લસ 4. હવે અહીંયા પણ તમારે કરણી લેવી પડે. કેમ? તો કે વર્ગમૂળવાળું પદ છે, તો વર્ગમૂળવાળું પદને દૂર કરવા માટે અનુબદ્ધ કરણી એટલે શું થાય? છેદમાં જે બે પદ વચ્ચે નિશાની છે તેના કરતાં વિરુદ્ધ નિશાની વડે એટલે કે પ્લસની નિશાની માઇનસ નીચે ઉપર પદનો ગુણાકાર કરવાનો છે. આ થયું, જેમને આપણે કહીશું અનુબદ્ધ કરણી લેતા. હવે ઉપર બંને બાજુ પદ સરખા થાય છે એટલે કે 3√3 -4² લખાશે, સરખા પદ છે. જ્યારે નીચે છે વિરુદ્ધ નિશાનીવાળા પદ છે એટલે 3√3² -4². હવે આમનું જો આપણે સાદું રૂપ આપીએ તો ઉપર વર્ગ છે તો પ્રથમ પદનો વર્ગ એટલે કે 3નો વર્ગ થાય 9, વર્ગમૂળ 3નો વર્ગ થાય 3 માઇનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે 4 તેરી 12, એને 2 સાથે ગુણવાના છે તમારે. 12 વર્ગમૂળ 3 તેમના તેમ પ્લસ છેલ્લું પદ હંમેશા પ્લસ આવે, 4નો વર્ગ 16, નીચે 3નો વર્ગ 9, વર્ગમૂળ 3નો વર્ગ 3 માઇનસ 4નો વર્ગ 16. હવે જો સાદું રૂપ આપો તો 9 તેરી 27 માઇનસ 12 દુ 24 વર્ગમૂળ 3 પ્લસ 16. નીચે પણ એવી રીતે 9 તેરી 27 માઇનસ 16. હવે અહીંયા સાદુરૂપમાં 27 પ્લસ 16, 27 પ્લસ 16 તમે કરો તો એ થાય 43 માઇનસ 24 વર્ગમૂળ 3 અને છેદમાં 27માંથી 16 કાઢો તો 11. હવે ઉપરથી કંઈ કોમન નીકળે એમ નથી એટલે કશું જ નહીં કરી શકાય. તો અહીંયા આપણો ચોથા નંબરના દાખલાનો જવાબ આવી ગયો. જો પાંચમો દાખલો છે 5 cos² 60 પ્લસ 4 sec² 30 માઇનસ 10² 45 અપોન sin² 30 પ્લસ cos² 30. કિંમતો મૂકતા જઈએ. 5 તેમના તેમ cos² 60 છે, cos 60ની કિંમત 1/2 ઉપર સ્ક્વેર છે, સ્ક્વેર કરવો પડે, પ્લસ 4 sec² 30 તો sec 30ની કિંમત છે 2/√3, વર્ગ છે વર્ગ લખો, માઇનસ 10 45ની કિંમત 1 છે, સ્ક્વેર છે તો સ્ક્વેર લખો. નીચે પણ એમ જ sin 30ની કિંમત 1/2 પણ વર્ગ છે એટલે વર્ગ કરવો પડે, પ્લસ cos 30ની કિંમત √3/2 વર્ગ છે તો વર્ગ કરવો પડે. હવે સાદું રૂપ આપો. 5 તેમના તેમ 1ના છેદમાં 2 છે એટલે વર્ગ લખીએ તો 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 પ્લસ આ 4 12 તેમના તેમ ઉપર 2નો વર્ગ 4 વર્ગમૂળ 3નો વર્ગ 3 માઇનસ 1નો વર્ગ 1 થશે. છેદમાં એમ જ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 પ્લસ વર્ગમૂળ 3નો વર્ગ 3, 2નો વર્ગ 4. હવે જુઓ તો અહીંયા આપણે શું કરી શકાશે? તમે જુઓ છો કે 5નો ગુણાકાર 1 સાથે થાય એટલે 5 એકા 5 છેદમાં 4 તેમના તેમ પ્લસ 4 4 16, 16ના છેદમાં 3 માઇનસ 1 છેદમાં અહીંયા તમે જુઓ તો શું લખાય? બેવનો છેદ સરખો જ છે
એટલે 4 એક જ વખત લખાશે અને ઉપર 1 વત્તા 3 કરાય. હવે આગળ સાદુરૂપ જોઈએ આપણે. તો ઉપર લસા શું બનશે? 4 અને 3નો લસા થાય 12. તો 5ની સાથે 3 ગુણાઈ જશે એટલે 5 તેરી 15. 16 છે, 16ની સાથે 4 ગુણાશે એટલે 16 ચોક 64 માઇનસ 4 તેરી 12. 12 આમની સાથે ગુણાશે 1ની સાથે એટલે અહીંયા લખીશું 12. છેદમાં 12 તો છે જ. હવે નીચેનું તમે જુઓ તો 1 + 3 એટલે 4 અને નીચે પણ 4 છે. આ 4 કેન્સલ થાય એટલે ઉપરનું જ તમારે સાદુરૂપ આપવાનું છે. એ સાદુરૂપ કેવી રીતે? તો કે 15 અને 64 આ બંનેનો સરવાળો થશે અને એમાંથી તમારે 12 કાઢવા પડે. એટલે કે 15માંથી 12 કાઢો તો 3 અને 3 છે એ 64ની અંદર તમે ઉમેરી દો. તો 64ની અંદર 3 ઉમેરો એટલે થાય 67 અને નીચેના 12 છે એ તેમના તેમ. તો અહીંયા 5મા દાખલાનું સાદુરૂપ આવ્યું 67/12. અહીંયા પ્રશ્ન 1 જે છે એમના 5 દાખલાઓ પૂરા કર્યા આપણે. પ્રશ્ન નંબર 2, સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. માં પહેલો વિકલ્પ છે 2 tan 3 upon 1 + tan² 3. આમનું સાદુરૂપ આપો અને આ 4 પૈકી કોની સાથે બંધ બેસતું છે તે તમારે જોવાનું છે. હવે અહીંયા જોઈ લઈએ કે sin 60ની કિંમત કેટલી છે આપણી પાસે. કોષ્ટકની તમે જોશો તો sin 60ની કિંમત છે √3/2. cos 60ની કિંમત 1/2. tan 60ની કિંમત √3 અને sin 30ની કિંમત 1/2. sin 60ની કિંમત sin 60ની √3/2, cos 60ની કિંમત 1/2, tan 60ની કિંમત √3, sin 60ની 1/2. હવે sin 30 અને cos 60 બંનેની કિંમત 1/2 છે. ઉપરનું સાદુરૂપ જો આપણે આપતા જઈએ તો એ સાદુરૂપની અંદર 2 તેમના તેમ. tan 30ની કિંમત તમારે લેવાની છે. તો tan 30ની કિંમત છે 1/√3 upon 1 + 1/√3નો સ્ક્વેર થશે. હવે આગળ સાદુરૂપ વધારીએ તો ઉપર 2/√3 થાય. 2 છે એ 1 સાથે ગુણાય એટલે નીચે 1/1 + 1નો સ્ક્વેર 1 √3નો સ્ક્વેર 3 થશે. ઉપર હજુ તેમના તેમ 2/√3, નીચે 3ને લસા આપો તો 3 + 1/3 લખાશે. છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે 2 × 3/√3 થાય. નીચે 3 + 1 છે તે થાય 4. આ અંશ આ છેદ એકલો છે. હવે આ √3 છે તે છેદમાં આવશે એટલે 2 × √3 લખ્યું. આ 3 છે તેમને મેં √3 લખ્યા છે. નીચે 4 × √3. આ જે √3 છે 4 સાથે ગુણ, આ 2 × 2 = 4 થશે. એક √3 કેન્સલ થઈ જશે. તો જવાબ તમને જે મળે છે એ છે √3/2. શું છે જવાબ? √3/2. તો √3/2 જે છે એ આપણા વિકલ્પની અંદર કોણ સમાવેશ થાય છે? તો એ જે છે એ વિકલ્પ આપણો સાચો થશે. કેમ? તો કે એમની કિંમત √3/2 થયું. તો સાચો વિકલ્પ જે છે એ કહેવાશે. એટલે અહીંયા √3/2 = લખીશું sin 60 અંશ. એટલે વિકલ્પ એ આપણો સાચો કહેવાશે, જે છે વિકલ્પ એની અંદર આપેલું છે. બરાબર. હવે જોઈએ બીજો પ્રશ્ન. આમાં બીજો વિકલ્પ જો. બીજો વિકલ્પ છે 1 - tan² 45 upon 1 + tan² 45. વિકલ્પ છે A tan 90, B 1, C sin 45 અને D છે તે 0. આમની કિંમતો આપણે જોઈએ તો તમને ખબર છે કે tan 90ની કિંમત કેટલી થાય? tan 90 એટલે sin / cos. sin 90 એ છે 1 અને cos 90 એ 0 એટલે કે 1/0.
1/0 એટલે આ થાય અવ્યાખ્યાયિત એટલે કે ઇન્ફિનિટિવ. 1 તો આપેલી જ છે. સાઇન 45ની કિંમત કોષ્ટકની અંદર જુઓ તો 1/√2 અને ડીમાં 0 આપેલું છે. આમનું સાદું રૂપ આ 4 પૈકી કોની સાથે બંધ બેસે છે તે હવે ચેક કરીએ. 1 તેમના તેમ. સાઇન tan² 45, ટેનની 45ની કિંમત 1 1નો સ્ક્વેર, આ 1 પ્લસ 1નો સ્ક્વેર લખાશે. હવે ઉપર 1નો સ્ક્વેર તો 1 જ થવાનો છે એટલે 1 - 1, નીચે 1 + 1, આમનો મતલબ 0/2 તો જવાબ થાય 0. આ જે 0 છે એ વિકલ્પ ડી આવશે. વિકલ્પ ડી. તો અહીંયા ડી વિકલ્પ છે તે સાચો થશે. ત્રીજો પ્રશ્ન છે, જ્યારે a ખાલી જગ્યા હોય ત્યારે sin 2a 2 sin a સત્ય બને. તો એના સ્થાન પર 4 વિકલ્પ આપેલા છે: 0 અંશ, 30 અંશ, 45 અંશ અને 60 અંશ. આપણે જોઈએ 1/1. જો a બરાબર 0 અંશ લઈએ તો શું થાય? તો અહીંયા sin 2a 2 sin a છે. કિંમત મૂકીએ, એની જગ્યાએ આપણે મૂકવાનું છે 0 અંશ. બંને બાજુ સાથે સાથે જ લેતો જાઉં છું. 0 અંશ અહીંયા બને છે sin 2 × 0 એટલે 0 અંશ બરાબર 2 × sin 0 અંશ. sin 0ની વેલ્યુ કેટલી? 0. તો અહીંયા પણ 2 × 0, એનો મતલબ એવો થયો કે 0 બરાબર 0. બેઉ બાજુ સરખું આવી ગયું એટલે કે LHS બરાબર RHS આવી જાય છે. તો વિકલ્પ એ છે એ જ સાચો થઈ જાય છે. આપણે છતાં આપણે બાકીના છે એમને આપણે ચેક કરીએ. જો a બરાબર 30 અંશ લઈએ તો શું થાય? તો કે sin 2 × 30 અંશ બરાબર 2 × sin 30 અંશ થાય. એટલે કે sin 2 અને 30નો ગુણાકાર 60 અંશ થશે. અહીંયા 2 × sin 30 અંશ થાય. sin 60ની કિંમત થાય √3/2. હવે 2 છે એમાં sin 30ની કિંમત 1/2, 2 કેન્સલ થાય તો √3/2 ≠ 1 સરખા નથી. એટલે અહીંયા બીજો વિકલ્પ જે છે એ આપણો ખોટો થશે. ત્રીજા વિકલ્પ માટે છે a બરાબર 45 અંશ લેતા, એટલે કે sin 2 × 45 અંશ બરાબર 2 sin 45 અંશ. sin 45 દુ 90 બરાબર 2 sin 45. હવે તમે જુઓ sin 90ની કિંમત થાય 1 અને sin 45ની કિંમત થાય 1/√2. એમનો મતલબ કે 1 ≠ 2/√2. એટલે કે 45 છે એ પણ આપણા માટે ખોટું છે. છેલ્લો છે a બરાબર 60 અંશ, એટલે કે sin 2 × 60 અંશ 2 × sin 60 અંશ. sin 60ની કિંમત અથવા તો sin 120, આપણી પાસે કોષ્ટકમાં ક્યાંય પણ 120 નથી એટલે ≠ 2 sin 60 અંશ. તો ડી વિકલ્પ જે છે એ પણ આપણો ખોટો થાય. અહીંયા પ્રશ્ન 2નો ત્રીજો વિકલ્પ છે તે આપણે પૂરો કરીએ છીએ. દાખલા નંબર 4 એટલે કે પ્રશ્ન 2નો ચોથો દાખલો છે 2 tan 30 અંશ / 1 - tan² 30 અંશ. 4 વિકલ્પ આપેલા છે. 4 વિકલ્પનું પહેલાં સોલ્યુશન લઈ લઈએ આપણે. cos 60ની કિંમત થાય 1/2. sin 60 એમની કિંમત થાય √3/2. tan 60ની કિંમત 1/√3 અને sin 30ની કિંમત અહીંયા ટેનની કિંમતમાં ભૂલ છે. tan 60ની કિંમત એકલું √3 થશે અને sin 30ની કિંમત થશે 1/2. હવે આપણે જો સાબિત જે કિંમત શોધવાની છે તેના તરફ જઈએ તો 2 તેમના તેમ
અને ટેન 30ની કિંમત મૂકો તો 1/√3 અપોન 1 માઇનસ 1/√3નો હોલ સ્ક્વેર કરાશે. જો એમને સાદુરૂપ તરફ જઈ રહીએ તો 2/√3 છેદમાં અહીંયા 1 માઇનસ 1/3 થશે. કેમ? √3નો સ્ક્વેર 1/3 થાય. હવે 3 છેદમાં લસા લો તો 2/√3 અંશ તેમના તેમ 3 માઇનસ 1/3 થશે. છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે 3 ઉપર જશે અને √3 નીચે આવવાના છે. તો આ 2 તેમના તેમ આ છે એ ઉપર જતા રહેશે. એને √3 ઇન્ટુ √3 તમે લખો એટલા માટે કે આ √3 જે છે એ નીચે છે એટલે, બરાબર. એટલે આ 2 ત્યાંના ત્યાં છે. અહીંયા જે 3 છે એ જે ઉપર ગયા એમને મેં √3 ઇન્ટુ √3 લખ્યા છે. 3 માઇનસ 1ને હું 2 કરી દઉં, આ √3 છે તે નીચે આવશે. તો અહીંથી એક √3 જતા રહે છે, 2 જતા રહ્યા, એટલે તમારી પાસે એકલા વધ્યા √3. તો આ √3 ઉપરના વિકલ્પમાં કોની સાથે બંધ બેસતો થયો? તો તમે જુઓ તો tan 60ની કિંમત √3 એટલે સી વિકલ્પ છે એ આપણો વિકલ્પ સાચો થશે. એટલે અહીંયા આપણે લખીએ વિકલ્પ સી સાચો છે. હવે પછીનો જે પ્રશ્ન છે તે જોઈએ. પ્રશ્ન નંબર 3. જો tan a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ √3 અને tan a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 1/√3 તથા 0 લેસ ધેન a પ્લસ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી તેમજ a ગ્રેટર ધેન b હોય તો a અને bની કિંમત શોધો. એટલે અહીંયા a અને b બંને કાટકોણ ત્રિકોણના લઘુકોણ છે. આપણે લઘુકોણ શોધવાના છે. હવે શરૂઆત કરીએ આપણે. પહેલું આપ્યું છે tan a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ √3. તો અહીંયા આપણે tan a પ્લસ b બરાબર લખીએ તો tan કેટલા ડિગ્રીએ √3 થાય તે તમારે જોવાનું. તો √3 જ્યારે જોવું હોય ત્યારે 60 ડિગ્રી થાય. બંને બાજુ tan વિધેય છે તો કેન્સલ થાય. તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 60 અંશ. આ છે 1 નંબરનું સમીકરણ. તેમજ હવે આપણને આપ્યું છે tan a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 1/√3. બંને બાજુ જો tan હોય તો a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ લખાશે tan 30 અંશ. tan વિધેયને જો કેન્સલ કરીએ તો a માઇનસ b બરાબર 30 અંશ થાય. સમીકરણ નંબર 2. 1 અને 2 ને ઉકેલીએ આપણે. તો a પ્લસ b બરાબર 60 છે, a પ્લસ b બરાબર 60 અને a માઇનસ b બરાબર 30 અંશ. તો બંને વિરુદ્ધ નિશાનીવાળા b છે તે કેન્સલ થશે. a પ્લસ a થઈ જશે 2a અને 60 ને 30 થશે 90 અંશ. એટલે હવે અહીંયા જે આપણને ફાઇનલ મળ્યું એ આવું હતું. 2a ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. તો એ લખવું હોય તો એની સાથે 2 ગુણાકારમાં છે, સામે જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે. 45 દુ 90 માટે a બરાબર 45 અંશ. તો ખૂણા એનું માપ જે છે એ તમને કેટલું મળે છે? 45 અંશ મળે. હવે સમીકરણ 1 જે છે એ છે a પ્લસ b બરાબર 60 અંશ. તો એની કિંમત આપણી પાસે 45 અંશ છે, b તેમના તેમ 60. જો એને સમીકરણ બીને સમીકરણ કરતાં કરીએ તો 60 માઇનસ 45 બનશે. એટલે કે b બરાબર 15 અંશ. બાદબાકી કરીએ તો b બરાબર 15. એમનો મતલબ એવો કે ખૂણો b જે છે એ તમને 15 અંશનો મળે છે અને એ છે તે 45 અંશનો મળે. પ્રશ્ન 3 પૂરો. પ્રશ્ન 4 જોઈએ. જો સાઇન ચોથો પ્રશ્ન છે. નીચેના વિધાનની સત્યાર્થતા એટલે કે યથાર્થતા ચકાસો. પહેલો, સાઇન a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ સાઇન a પ્લસ સાઇન b. હવે અહીંયા જો આપણે a બરાબર b બરાબર 30 અંશ લઈ લઈએ તો શું લખાય? સાઇન 30 અંશ પ્લસ 30 અંશ. આ
LHS સાઈડ છે આપણી, તો અહીંયા લખાશે સાઇન 60 સાઇન 60ની કિંમત કેટલી થશે? √3/2. હવે RHS સાઈડ લઈએ આપણે, તો છે સાઇન A પ્લસ સાઇન B છે, એનો મતલબ સાઇન 30 પ્લસ સાઇન 30. તો સાઇન 30ની કિંમત 1/2, આની પણ 1/2, એટલે હવે આ જે છે એ શું બનશે? 1/2 પ્લસ 1/2 1. તો બંને જે છે એ જુદા જુદા મળે છે, તો વિધાન જે છે એ કેવું છે? અસત્ય છે. કેવું છે? અસત્ય છે. હવે બીજું વિધાન જોઈએ આપણે. જો બીજો વિકલ્પ આવો છે, એટલે કે બીજું વિધાન આવું છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. આ વિધાન સાચું કે ખોટું? એમના માટે આપણે જે કોષ્ટક છે એ કોષ્ટક જોઈએ. તો કોષ્ટક આવું છે, જુઓ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 0 અંશ, 30 અંશ, 45, 60 અને 90, એટલે કે થીટાનું મૂલ્ય ક્રમશઃ વધે છે. જ્યારે થીટાનું મૂલ્ય વધે ત્યારે સાઇન થીટા 0 એ 0 છે, 30 એ 1/2, 45 એ 1/√2, 60 એ √3/2 અને 90 એ 1. તો સાઇન થીટાનું મૂલ્ય જેમ થીટાનું મૂલ્ય વધે તેમ વધે છે, એટલે એ જે વિકલ્પ છે એ વિકલ્પ સાચો થશે. તો અહીંયા વિધાન જે છે એ સત્ય છે એવું કહેવાય. વિધાન સત્ય છે. તો આવું જ્યારે હોય ત્યારે કોષ્ટક પરથી આપણે કરી શકીએ. જો એવું જ એવું ત્રીજું વિધાન છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય પણ વધે છે. આ વિધાન સત્ય કે અસત્ય જોઈએ તો ફરી કોષ્ટકને આપણે સામે લાવ્યા. થીટા 0 થી 30 વધતો જાય છે, કોસ 1 √3/2, 1/2, 1/2 અને 0, એટલે 1 થી લઈને 0. એનો મતલબ વધ્યું કે ઘટ્યું? ઘટ્યું. તો અહીંયા તમને જે વિધાન આપેલું છે કે મૂલ્ય વધે છે, તો આ વિધાન હવે કેવું થશે? સત્ય કે અસત્ય? કે વિધાન અસત્ય છે. કેવું છે? અસત્ય છે. જ્યારે ઉપરનું છે એ સાઇનનું મૂલ્ય 0 થી 90, એટલે કે થીટા વધે તેમ મૂલ્ય પણ વધે. કોસમાં થીટા વધે એમ મૂલ્ય ઘટે. હવે જોઈએ બીજો પ્રશ્ન. જો ચોથો વિકલ્પ છે, એટલે કે ચોથું વિધાન, થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. અને પાંચમું છે એ બરાબર 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે. આ બંનેને આપણે કોષ્ટકના આધારિત સમજશું કે સાઇન થીટા બરાબર કોસ થીટા, એટલે કે થીટાના દરેક મૂલ્ય માટે. થીટા તમે 0 મૂકો તો બે બાજુ 0, 1, 30 મૂકો તો બંને બાજુ 30, 45 મૂકો તો બંને બાજુ 45, બંને સરખું ક્યાં થાય છે તે જોઈએ. તો આપણી પાસે આ કોષ્ટક છે, બંને પ્રશ્નો માટે કોષ્ટક તમારી પાસે હાજર છે. થીટાના દરેક મૂલ્ય માટે 0 એ સાઇન 0 છે અને કોસ 1 છે, ભિન્ન થયા. 30 પર સાઇન 1/2, કોસ √3/2, એ પણ જુદા જુદા છે. 45 હોય તો બંને સરખા છે, 1/√2, 1/√2. 60 પર ફરી પાછા જુદા, 90 પર પણ જુદા છે. તો થીટાના દરેક મૂલ્ય માટે આ જે વિધાન છે એ અસત્ય થાય. માત્ર ને માત્ર જો થીટા બરાબર 45 હોય તો અને તો જ બંને સરખા થશે. આ સિવાય